આ તમે નસકોરા બોલાવો છો એ કેટલા યોગ્ય છે? બિલકુલ અયોગ્ય છે, બિલકુલ અયોગ્ય છે. આઈ એક્સેપ્ટ. તમારે નસકોરા બોલાવવા જોઈએ? બિલકુલ ના બોલાવવા જોઈએ, બિલકુલ પણ ના બોલાવાય. આ બિલકુલ અયોગ્ય વસ્તુ છે. આઈ એક્સેપ્ટ. આજે પતિ લોકો દરરોજ નસકોરા ના બોલાવવો બોલાવે જોઈએ, એ લોકોને ના બોલાવવો જોઈએ. હું સ્વીકારું છું, આ તદ્દન અયોગ્ય વસ્તુ છે. બિલકુલ ના બોલાવાય. તો હવેથી નસકોરા નહીં બોલાવો ને? બિલકુલ નહીં બોલાવીએ. અને અમે પતિ સમાજ બિચારો દિવસે નથી બોલી શકતો, તો એ રાત્રે નસકોરા રૂપે બોલે છે, તો બધા વતી હું કહી દઉં, અમે લોકો નહીં બોલાવે નસકોરા. આ બિલકુલ અયોગ્ય વસ્તુ છે. નસકોરા બંને હવે રાત્રે. અરે મને ખરેખર તો ગમ્યું કે તમે આવ્યા, મને જગાડો, મને હેરાન કર્યો, તમે મને ટોણો મારીને તમે જગાડો, અને તમે મને પૂછ્યું કે નસકોરા નહીં બોલાવો ને, તમે મને ધ્યાનથી રીતે સમજાવો. મને ખરેખર ગમ્યું. આઈ રિયલી એપ્રિશિએટ. હું સ્વીકારું છું કે આ અયોગ્ય વસ્તુ બિલકુલ નહીં થવા દઉં. અને હવે અમે સુસું જ નહીં ને, બરોબર? શું? અરે ના, એ સુસું નહીં યાર, સ્લીપિંગ. સુસું તો અમે નસકોરા બોલાવું છું ને. નસકોરા બોલાવવાનો આજથી બિલકુલ બંધ. તો તમે લોકોને શું સંદેશો આપવા માંગો છો? લોકોને પણ એ જ કહીશ, જાગતા રહો ભાઈ. જીવન તમને શેના માટે, આના માટે આપેલું છે? નસકોરા બોલાવવા માટે. 24 કલાક કામ કરો, જાગતા રહ્યો. જોવાનું નહીં, અયોગ્ય છે આ બધી વસ્તુ, કરાય જ નહીં, બિલકુલ ના કરાય. પત્નીને હેરાન કરાય, ઓ ના, બિલકુલ ના કરાય, બિલકુલ ના કરાય. અયોગ્ય વસ્તુ છે. આ એક્સેપ્ટેડ.